લોક સાહિત્યકારો અને તેની પોપ્યુલારિટી, તેની ખ્યાતિ, લોકો વચ્ચે તેનો પ્રેમ, ખાસ કરી ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં તમે જાઓ તો લોક સાહિત્યકારોને લોકો ખૂબ પ્રેમ કરે. લોક સાહિત્યકાર કોઈ વિસ્તારમાં આવે તો જાણે કોઈ મોટા સેલિબ્રિટી આવે. ફિલ્મ સ્ટારને જોવા માટે લોકોની ભીડ ભેગી થાય, એવી ભીડ લોક સાહિત્યકારોને જોવા ભેગી થાય. આ જ લોક સાહિત્યકારોમાં એક ચહેરો દેવાયત ખવડ. દેવાયત ખવડ ખૂબ વિવાદમાં રહ્યા અને દેવાયત ખવડની બોલવાની છટા, શબ્દોની બાંધણી લોકોને ખૂબ પસંદ આવી, સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યા. કોઈ મજાકમાં લે છે તો કોઈ તેને એક આદર્શ વ્યક્તિ તરીકે એમના માનતા હોય છે. વાત એ છે કે આ દેવાયતભાઈ આજે મુશ્કેલીમાં છે. આ દેવાયત ખવડ ફરી જેલ ગયા છે, પણ અત્યારના લોકોને એ સવાલ થઈ રહ્યો છે, ચર્ચા થઈ રહી છે કે દેવાયત ખવડને આપણે જે ઓળખીએ છીએ લોક સાહિત્યકાર, પણ તેની પાછળ શું શું છે. તો આજે આ વિડીયોમાં એ જ જણાવવાનો પ્રયત્ન છે. લોક સાહિત્યકારો અને ગુજરાતમાં તેની ખ્યાતિ, પોપ્યુલારિટી. કોઈ ફિલ્મ સ્ટાર આવે ને એની જેમ ગુજરાતના સૌરાષ્ટ્રમાં લોક સાહિત્યકારોને જોવા માટે, સાંભળવા માટે લોકોની ભીડ ભેગી થાય. તેની સાથે ફોટો પડાવવા માટે રીતસરની પડાપડી થાય. ગુજરાતમાં એવા મોટા મોટા ઘણા લોક સાહિત્યકારો છે કે તેને લોકો એક આદર્શ તરીકે પોતાના માને. તેની વાતો અને તેના દુહાછંદ લોકોને ખૂબ પસંદ આવે. વાત એ છે કે આમાંના જ એક લોક સાહિત્યકાર દેવાયત ખવડ. શબ્દોની બાંધણી, આક્રોશમાં બોલવું, કહી શકાય કે શુરાતનની વાતો કરવી, શૌર્ય ગાથાઓ કહેવી, આ દેવાયત ખવડની ખાસિયતો છે. દેવાયત ખવડ શૌર્ય રસ માટે જાણીતા છે અને દેવાયત ખવડ ફક્ત બોલે છે તેવું નહીં, દેવાયત ખવડ આવું કરે પણ ખરી અને જેલમાં પણ ગયા, ફરી જેલમાં ગયા. વાત એ છે કે આ દેવાયત ખવડ ક્યાંથી આવે છે એ બધું જાણવામાં લોકોને અત્યારે રુચિ છે. તો આપણે આજે વાત કરવી છે કે દેવાયત ખવડ ક્યાંના છે, મૂળ ક્યાંના છે, શું શું છે પરિવારમાં. દેવાયત ખવડ મૂળ સુરેન્દ્રનગરના છે. દુધઈ ગામમાં તેમનો જન્મ થયેલો છે. તેમનું મૂળ ગામ, તેમના બાપદાદાનું ગામ તો સાયલા તાલુકાનું ગુંદિયાળ ગામ છે અને દેવાયત ખવડનો પ્રાથમિક અભ્યાસ પણ દુધઈ ગામમાં થયો. દેવાયત ખવડ 1 થી 7 ધોરણ સુધી દુધઈ ગામમાં જ ભણ્યા. પોતે ખૂબ એક સામાન્ય ઘરથી આવે, એનો જન્મ થયો અને ત્યારબાદ તેઓ અભ્યાસ કરતા હતા ખૂબ સામાન્ય પરિસ્થિતિમાં. 7 પછી 8, 9 ને 10 તેને નજીકના ગામમાં અભ્યાસ કરે છે, માધ્યમિક અભ્યાસ મેળવે છે. સાયકલ લઈને જતા 4 કિલોમીટર સુધી. વાત એ છે કે ખૂબ સાધારણ પરિવારમાં જન્મ થયો. શરૂઆતમાં તો ખૂબ શરમાતા, લોકો વચ્ચે બોલતા. પ્રાથમિક શાળામાં હોય, પછી માધ્યમિક શાળા હોય, સુવિચાર લખવાનો હોય, સુવિચાર બોલવાનો હોય તો ખૂબ શરમ આવતી અને આ શરમના કારણે તેઓ સ્કૂલે પણ ન જતા. જે દિવસે પોતે સુવિચાર બોલવાનો વારો આવે ત્યારે જવાનું નહીં, રજા પાડી દેવાની. આવું દેવાયત ખવડ કરતા. પરંતુ ત્યારબાદ એવું તો શું થયું કે આ દેવાયત ખવડ આટલું સારું બોલવા લાગ્યા. દેવાયત ખવડે એમના મામા પાસેથી બુક લીધી. એ પછી સૌરાષ્ટ્રની રસધાર હોય, 16 થી 12 વઠિયા બધી બુકું એમણે વાંચવાનું શરૂ કર્યું. બુકું વાંચી અને ઈશરદાન ગઢવીને ખૂબ માને, ઈશરદાન ગઢવીને સાંભળે અને તેના કારણે આ સાંભળી આ તમામ વાતો તેના મસ્તિષ્કમાં એકઠી થઈ. તેમના દુધઈ ગામમાં જ હનુમાનજીના મંદિરમાં એક કાર્યક્રમ હતો અને તેમણે 20-22 વર્ષની આજુબાજુમાં તે જગ્યાએ ગાયું. લોકોએ તારીફ કરી, લોકોએ વખાણ કર્યા, પણ એક વાત એ થઈ હતી કે પ્રભાતિયા તેમણે સાંજના સમયે ગાઈ લીધા. થોડો ઠપકો પણ મળ્યો. ત્યારબાદ થોડી ખબર પડી કે ભાઈ આ પ્રકારનું આવે છે, આટલા પ્રકાર આવે છે, આ સમયે ગાઈ શકાય, આ સમયે આ ન ગાઈ શકાય. પછી નજીકના થાન ગામમાં તેમને કાર્યક્રમ હોય છે, ત્યાં જાય છે. ત્યાં ભરતદાન કરીને એક વ્યક્તિ હોય છે, તેની સાથે તેની મુલાકાત થાય છે. ભરતદાન સાથે મુલાકાત થાય છે. પછી ભરતદાન તેને કહે છે કે તું અમારી સાથે ગાવા આવીશ. તે શરૂઆતમાં ગાવા જાય છે. કોઈ 100 આપે, કોઈ કંઈ ના આપે. શરૂઆતમાં તો કંઈ પૈસા પણ ના લેતા. ઘણી વખત વારો ન આવે તો સ્ટેજ પાછળથી સવારના જતું રહેવાનું. આ બધું ખૂબ થયું. એ સમયે તમે જુઓ કે અપમાન થતું તો સહન કરી લેતા. હવે ન થાય. હવે કોઈ બોલે તો જવાબ આપવાનો. એ સમયની વાત આખી અલગ હતી. વાત એ છે કે 100 રૂપિયા આપતા તો 100 રૂપિયામાં પણ ડાયરો કરી લેતા. 500 થયા, 1000 થયા, 2500 થયા અને હવે લાખો રૂપિયા લે છે દેવાયતભાઈ ખવડ. આ દેવાયતભાઈ ખવડ ડાયરા પરથી ડાયલોગ બોલવા
બાકાઝીકીની વાતો કરવી, મારામારીની વાતો કરવી તેના માટે ખૂબ જાણીતા. દેવાયત ખબડ ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. દેવાયત ખબડને ડાયરા વધવા લાગ્યા, પ્રોગ્રામ વધવા લાગ્યા. દેવાયત ખબડના જીવનમાં તે પોતે સ્વીકારે છે કે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરે તેમણે તેને ખૂબ સલાહો આપી, આગળ વધવા માટે પહેલાં ખૂબ મદદ કરી અને તે તેમને ખૂબ માનતા હતા. આજની તારીખે ખબર નથી, પણ પહેલાં ખૂબ માનતા હતા. સમય જતો ગયો. દેવાયત ખબડ એક દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિવેદન આપી દે છે. સરદાર વલ્લભભાઈ પટેલના બાપની તાકાત નથી એવા બધા નિવેદનો આપે છે કે રાજપૂતોનું રૂવાડું ખાંડું કરી શકે ને 562 દેશી રજવાડાઓ એકઠા કર્યા, તેમાં રાજપૂતોએ આપ્યા એટલા માટે થયું ને આ પ્રકારની વાતો કરે છે. અને ત્યારબાદ મોટો વિવાદ સર્જાય છે. દેવાયત ખબડ ત્યારે ખૂબ ચર્ચામાં આવે છે. લોકો સવાલ કરતા હોય છે કે દેવાયત ખબડ છે કોણ? આ હદ સુધી બોલી ગયા, સરદાર વલ્લભભાઈ પટેલને કહી દીધું. લોકો વચ્ચે તેનો ચહેરો જાય છે. એ મામલો હજુ શાંત થાય છે, થોડો સમય પતે છે, ધીરે ધીરે દેવાયત ખબડના ડાયરા વધે છે. મયુરસિંહ રાણા, રાજકોટમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિને મારે છે, તેના સીસીટીવી પણ વાયરલ થઈ જાય છે. તેમાં પણ 9 જેટલા દિવસ ફરાર રહે છે, પકડાય છે, જેલમાં જાય છે. કહેવામાં આવે છે કે મયુરસિંહ રાણા તેમના મિત્ર સાથે મળી વિદેશથી ગાળો આપતા હતા મને. આ બધું ચાલે છે. અને ત્યારબાદ જે વ્યક્તિને તે આદર્શ માનતા હતા, જેની વાતો સાંભળીને આગળ આવ્યા, પોતાના ઘરે ખૂબ મોટો ફોટો પણ લગાવેલો અને ઈશરદાનભાઈને ખૂબ માને. ઈશરદાનભાઈના જ પુત્ર બ્રિજરાજભાઈ ગઢવી જાહેર મંચ પરથી કહે છે કે બોલવાનું અને પછી માફી માગી લેવાની આ બધું ના હોય ને એ પ્રકારના શબ્દો તે બોલે છે. ત્યારબાદ દેવાયત ખબડ તેને જવાબ આપે છે. ખૂબ વિવાદ થાય છે. પછી બંને મઢડામાં સમાધાન કરે છે. ત્યારબાદ ફરી 2025ની શરૂઆતમાં વિડીયો વાયરલ થાય છે બ્રિજરાજ ગઢવીનો. કહે છે કે આ વખતે ઘણાને શાંત કરાવવાના છે. ત્યારબાદ દેવાયત ખબડ તેને જવાબ આપે છે. મોરે મોરો શબ્દ આવે છે અને ખૂબ ચાલે છે. તેનું સમાધાન થયું નથી. દેવાયત ખબડે ત્યારબાદ કહી દીધું કે આજ પછી હું માફી નહીં માગું. ડાયરા પૂરા કરવા જશે, મને ડાયરામાં ખતમ કરવો હશે લોકોએ તો હું લડીને ખતમ થઈશ, એ પણ વાત તેઓ કરે છે. આ બધી બાબત ચાલી રહી હતી. આ બધા વચ્ચે ફેબ્રુઆરી 2025 ફેબ્રુઆરીમાં ભગવતસિંહ ચૌહાણ સનાથલ ગામને ડાયરો રાખે છે. 21 તારીખે રાખવાનો હતો. દેવાયત ખબડ એ દિવસે 2 ડાયરા લઈ લે છે એટલે કહે છે કે હવે 20 તારીખે રાખો. 20 તારીખ રાખે છે. દેવાયત ખબડ આવે છે. એ દિવસે પણ 2 ડાયરા દેવાયત ખબડે રાખ્યા હતા. દેવાયત ખબડ સાથે બિરજુ બારોટ હોય છે. બિરજુ બારોટ ગાય છે. દેવાયત ખબડ બીજો ડાયરો કરવા વ્યા જાય છે. પછી આવતા નથી અને બબાલ થાય છે. દેવાયત ખબડના ડ્રાઈવરની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. તેની ગાડી ખેંચી લેવામાં આવે છે. ગાડીમાં રહેલા પૈસા લઈ લેવામાં આવે છે. તેવો આરોપ લગાડવામાં આવે છે. ફરિયાદ કોઈ લેતું નથી. દેવાયત ખબડ પોતે 22 ફેબ્રુઆરીએ ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચે છે. એમની પણ ફરિયાદ કોઈ નહીં લેતું. દેવાયત ખબડ અરજી કરે છે, હાઈકોર્ટમાં જાય છે. 26 તારીખે 26 ફેબ્રુઆરી હાઈકોર્ટ ગયા બાદ 28 તારીખે 8 દિવસ પછી દેવાયત ખબડની પણ ફરિયાદ લેવાય છે. સામે ભગવતસિંહ ચૌહાણ, જેના ઘરે ડાયરો હતો પિતાના સ્મરણાર્થે, તેની પણ ફરિયાદ લેવાય છે. સામે ફરિયાદ. દેવાયત ખબડ પર છેતરપિંડીનો આરોપ. ભગવતસિંહ ચૌહાણના પરિવાર, ધ્રુવરાજસિંહ છે, એમના પિતાજી આ સહિતના લોકો પર ધાડનો આરોપ. એ ફેબ્રુઆરીની ઘટના ઓગસ્ટમાં ફરી જન્મ લે છે. નવો અધ્યાય શરૂ થાય છે. તાલાલામાં, ચિત્રોડા વિસ્તારમાં ધ્રુવરાજસિંહ ફરી રહ્યા હતા. તેની ગાડી સાથે એક્સિડન્ટ કરે છે, હુમલો કરે છે દેવાયત ખબડ અને તેના માણસો. દેવાયત ખબડ રિવોલ્વર બતાવે છે. ત્યાં સુધી વાત પહોંચે છે. 5 જેટલા દિવસ દેવાયત ખબડ ફરાર રહે છે અને અંતે દેવાયત ખબડ પોતાના જ સુરેન્દ્રનગરના દુધઈના ફાર્મ હાઉસથી પકડાય છે, સરેન્ડર કરે છે. આ દેવાયત ખબડની અત્યાર સુધીની સ્ટોરી આ છે. પણ વાત એ છે કે આ દેવાયત ખબડ પહેલાં જે લોક સાહિત્યકારોમાં એમને માન સન્માન, લોક સાહિત્યકારોમાં તેમની જે ગણના થતી હતી એ સ્ટેજ તેનું નીચું આવી ગયું છે. લોક સાહિત્યકારો બેશક શૌર્ય રસ પીરસે પણ આટલી માથાકૂટ, આટલી બબાલો ન કરે. પણ દેવાયત ખબડ કરે છે અને જેલમાં પણ ગયા. દેવાયત ખબડનું તેવું છે કે જે હું બોલું છું એવું હું કરું છું. તેવું બોલે અને પાછા કદાચ તેને કોઈ ગાળો દે, તેના વિશે એવું કોઈ બોલે તો એ સામે જવાબ પણ આપે. પણ ડાયરા કલાકારોમાં હવે દેવાયત ખબડ એક વિવાદિત કલાકાર બની ચૂક્યા છે અને પોતે લોકો સાથે મળીને હુમલો કરે છે. એટલે લોકો કહે છે કે ડાયરો કરતાં ગેંગસ્ટર બની ગયા છે. ડાયરાથી લઈ ગેંગસ્ટર સુધીની આ વાત છે. દેવાયત ખબડ આજે ખૂબ ચર્ચામાં છે. હવે તેના પર કઈ રીતે કાર્યવાહી થશે, દેવાયત ખબડ કેટલો સમય જેલમાં રહેશે જોવાનું રહ્યું. પરંતુ હાલ
દેવાયત ખબરને લઈ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ સનાથલના ભગવતસિંહ ચૌહાણને લઈ સોશિયલ મીડિયામાં વોર ચાલી રહ્યો છે. કોઈ આના સમર્થનમાં લખે, કોઈ પેલાના સમર્થનમાં લખે. ખેર, આ વિડીયો એ માટે હતો કે તમને ખબર પડે દેવાયત ખબર ક્યાંથી આવે છે, શું કરે છે, ભૂતકાળમાં શું શું કર્યું, જેનાથી માહિતી મળે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.